નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને તે માટે એક નાનકડી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આજે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ ત્રિવેદી નિજના પેરેન્ટ્સને. શ્રી, મારે તમને થોડા સવાલ પૂછવા છે, જેના થકી અમને બાળકના વધુ વિકાસ કર્યામાં માર્ગદર્શન મળી શકે. પહેલો ક્વેશ્ચન તમારો ઈ છે કે ફોસ્ટર કિડ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? ફોસ્ટર કિડ સ્કૂલમાંથી એડમિશન લીધા બાદ પછી ખૂબ જ સંતુષ્ટ છું. સ્કૂલ તરફથી કરવામાં આવતી તમામ એક્ટિવિટી બાબતે તમારું મંતવ્ય શું છે? એક્ટિવિટી બહુ સારી કરાવો છો. નિજને પણ ગમે છે કે તમે બધું શીખવાડો છો. સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકના પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી 10. થેન્ક યુ. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે, છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો અમને જણાવો. અમે જે પણ કાર્ય કરીએ છીએ બાબતે તમારું શું કહેવું છે? તમારા ટીમ દ્વારા તમારી મહેનત ખૂબ જ સારી છે, પણ મારું બાળક થોડુંક જીદી છે અને ઉઠવામાં થોડુંક જીદ કરે છે અને રેડી થવામાં થોડુંક તોફાન કરે છે. ઓકે, શાળામાંથી અમે પૂરી તૈયારી એવી રાખશું કે તમારા નીજને અમે સમજાવી શકીએ. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા, હું પણ બીજાને કહીશ કે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં એડમિશન લ્યો અને સારી સ્કૂલ છે, એક્ટિવિટી સારી કરાવે છે અને ફોસ્ટર સ્કૂલ એકદમ સરસ છે. મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર અવશ્ય મુલાકાત કરવા અમારું આમંત્રણ છે.